प्रिया? भाई कंकु आ रिया बहुत चाप्टर छोकरी है। तमन्ना भाभी, ज्योति भाभी ने योगी दी ત્રણે એની સાથે થઈ ગયા ને આજે આ ચંડાલ છોકરી છે એવું ન બોલાય, બધાય આપણા જ છે। એ ચારેયનું શું પ્રિયા? ભાઈ આજે હું મમ્મીના રૂમમાં ગઈ હતી ત્યારે ચારે બેસીને કંઈક પ્લાનિંગ કરી રહ્યા હતા। મેં એક્ઝેક્ટ વાત તો નથી સાંભળી પણ એવું કંઈક બોલતા હતા કે એને ઘરમાંથી કાઢશું। ભાઈ મને નક્કી ખાતરી છે કે એ લોકો કંકુને નડશે। એ જ હેતુથી તો રિયા આ ઘરમાં આવી છે પ્રિયા, એ કંકુને આ ઘરમાંથી કાઢી એની જગ્યા લે। પણ તું ટેન્શન નહીં લે, મારા પર વિશ્વાસ રાખ। પપ્પાને આપેલું પ્રોમિસ હું નહીં તોડું। મને તારા પર પૂરો ભરોસો છે ભાઈ, પણ આ ચારનું કંઈ કહેવાય નહીં। પણ તે મારી વાત સાંભળી એ સારું છે ભાઈ, થેન્ક્સ। આજે એક પણ ભૂલ થવી ના જોઈએ, કંઈ પણ થઈ જાય કંકુને આજે ઉપાડી જ લેવાની છે। તો બધું સમજાઈ ગયું ને? હા ભાભી, હવે તો એક ઘા ને બે કટકા। ભાભી પ્રિયા, મને તેની બહુ બીક લાગે છે, એ બધી વાત સાંભળી ગઈ છે। રિયા રિયા રિયા, તું કેમ આટલી ડરે છે? જો પ્રિયાએ સાંભળ્યું હોત ને તો એ સૌથી પહેલા શ્રીભાઈ અને પપ્પાને જઈને કહી દીધું હોત। પપ્પા ભલે લાગે છે ઢીલા પોચા, પણ જો એમને ખબર પડી હોત ને તો આપણા બધાની ધૂળ કાઢી નાખી હોત। જ્યોતિની વાત બિલકુલ સાચી છે, આ ભાભીનો પ્લાન છે ને એ ફૂલ પ્રૂફ છે। આપણે લોકોએ આપણા દાગીના તો સંતાડી જ દીધા છે, હવે બસ બહાર આવીને એટલું જ કહેવાનું છે કે ચોર આવીને બધું લઈ ગયો અને કંકુ ચોરને ઓળખે છે। બસ હવે હું અને જ્યોતિ મમ્મીના રૂમમાં જઈને એના દાગીના લઈ આવીએ। જ્યોતિ તું અંદર જજે। ના ભાભી, આ વખતે લેડીઝ ફર્સ્ટ। લેડીઝ એટલે મોટા લેડીઝ ફર્સ્ટ। એક મિનિટ, આ વખતે એટલે તમે લોકોએ આના પહેલા આવું કંઈ કર્યું છે? યોગિતા બેન, તમે જ્યોતિની વાત નથી સમજતા। એનું કહેવાનો મતલબ એમ છે કે આ વખતે એટલે અત્યારે, આજે, હે ને જ્યોતિ? એવું જ છે ને? આજે હું જઈશ અંદર બસ। ભાભી મમ્મીના રૂમમાં જવાનું રહેવા દઈએ ને, મમ્મી પપ્પા જાગી ગયા તો આપણો આખો પ્લાન ફેલ થઈ જશે। ઠીક છે પોતાનો વારો આવ્યો તો તરત જ ઠીક છે। રિયા, તું દરવાજો ખોલી નાખજે, એટલે બધાને એવું થશે કે કંકુએ દરવાજો ખોલ્યો છે, અને મેઇન સ્વિચ જેવી બંધ થાય કે તરત જ કંકુને મીણબત્તી માટે બોલાવી લેજે। પણ કંકુને બોલાવીશ તો શ્રી જાગી નહીં જાય? શ્રીભાઈ જાગશે તો કંકુ એને કહી દેશે કે કોઈએ બોલાવી છે, કંઈ કામ હશે, આપીને આવું છું। સમજાણું? સમજાણું? અરે સમજાણું હોય તો હા તો પાડ। હા। પછી હું અને ગૌરાંગ બહાર આવશું, ચોર ચોર કરીને બધાને બૂમ પાડશું। ગૌરાંગભાઈ? મારા રૂમમાં ચોરી થાય તો સૌથી પહેલા હું કોને જગાડું? ગૌરાંગભાઈને। અને પછી જ્યોતિ, તું દેવાંગને લઈને બહાર આવી જશે। હા, દેવાંગને તો ભાઈ ક્યારનું કહી દીધું છે, એ તો જાગીને આમ ઠેકડા મારવા માટે રેડી જ બેઠો છે। અને એની આગળ બધું હું સંભાળી લઈશ। બધાને કહી દઈશ કે ચોરી થઈ ગઈ અને કંકુ તો ચોરને ઓળખે છે। તો ચાલો શરૂ કરીએ। ક્યાંથી? એટલે પહેલેથી કહેવા નથી હતી, અત્યારે ક્યાંથી શરૂ કરીએ? હા તો રિયા તું જા, અને યોગિતાબેન તમે વિવેક કુમારનું ધ્યાન રાખજો, એ ક્યાંક જાગી ના જાય। છોકરાઓને હું સંભાળી લઈશ, ચિંતા નહીં કરો, ઓકે? અને જ્યોતિ તું મમ્મીના રૂમની બહાર ધ્યાન રાખજે, કેમ કે જેવી લાઈટ જશે કે એસી ઓફ થઈ જશે, અને એસી બંધ થશે એટલે બધાની ઊંઘ ઉડી જશે, તો ક્યાંક કોઈ બહાર ના આવી જાય। ઓકે, રેડી? કંકુ, આજે તું ઘરની બહાર।
ઓહ, તો લક્ષ્મી આજે સામેથી ચાંદલો કરવા આવી છે. કંકુ, મારા ફોનની બેટરી લો છે, કેન્ડલ લઈ આવો. અંધારામાં મને બહુ બીક લાગે છે. સ્વિચ ઓફ થઈ ગયો. હમણાં જ લઈ આવો. કેન્ડલ લઈને રૂમમાં આવજો. ચાલશે. બસ આ બધું જ ક્લિયર છે. તો મને બહુ ડર લાગે છે. ડરવાની જરૂર નથી, હું છું ને. ચાલ હવે ડ્રામા શરૂ. ભાઈ, બોલો ચોર અમારા બધા દાગીના લઈને હોયો ક્યો? મારા બધા દાગીના લઈ ગયો. સંભાળીને. બીજા દાગીના લઈ આપીશ તું મને. એ પપ્પા ચોર આવ્યો તો ઘરમાં ચોરી કરીને ગયો તો દાગીના લઈ ગયો. આ જોકે મેં 50,000 એક મિનિટ. અરે વારા ફરતી બોલો તો સમજાય કે વાત શું છે. અરે પણ મમ્મી, ચોર ઘરમાં આવ્યો અને ભાભીઓના દાગીના લઈને ભાગી ગયો. પણ ઘરમાં ચોર ઘૂસે કેવી રીતે? એ કેમ ખબર પડે મમ્મી? હું અને ગૌરંગ એની પાછળ ભાગ્યા પણ એ દરવાજાથી બહાર જતો રહ્યો. દરવાજો તો અંદરથી બંધ હોય ને. ના કાકા, બંધ નતો, ખુલ્લો હતો દરવાજો અને સીધો બહાર આમ ભાગી જ ગયો. હે બાપા, મારા પિયરના દાગીના હતા, મારા પપ્પાએ કેટલી મહેનતથી બનાવડાવ્યા હતા, બધા ગયા. રિયા કેમ નથી આવી? ક્યાં રહી ગઈ? શ્રીભાઈને ખબર છે કે એની ઊંઘ તરત જ નથી ઉડતી, એટલે જો તરત જ આવી છે તો ડાઉટ થાય એટલે થોડી વાર પછી આવશે. વાહ ભાભી, પરફેક્ટ પ્લાન બનાવ્યો છે. અરે ચોર ભાગી ગયો એ ઠીક છે, પણ અંદર ઘૂસ્યો કેવી રીતે? શું ખબર પપ્પા, કદાચ દરવાજો જ ખુલ્લો હતો. એ શક્ય જ નથી. કંકુ રોજ પોતે દરવાજો બંધ કરે છે અને એનું કામ પરફેક્ટ જ હોય. કંકુ ક્યાં છે? એના રૂમમાં નહોતી. એ આ બધું પડતું મૂકો અને સૌથી પહેલા કંકુને ગોતો. હા પ્રિયા, તું ઉપર જા. ઘરમાં ચોર આવે કેવી રીતે? મમ્મી, દરવાજો ખુલ્લો હોય તો જ આવે ને. આ કંકુની બહુ જ મોટી બેદરકારી કહેવાય. હવે પછી દેખાતી પણ નથી. એ ગઈ ક્યાં? ભાભી, એનો એક ઓળખીતો ચોર જ છે ને. કંકુ ઘરમાં ક્યાંય નથી. ત્યાં પણ નથી. જ્યોતિ બહુ, તમે આ શું બોલો છો એનું તમને ભાન છે? કંકુ ચોરને ઓળખે છે એટલે? કાકા, એનો મતલબ એ જ કે કંકુ ચોરને ઓળખે છે. અને સાચે સાચ, આ તનુ અને કંકુડી એ 2 દિવસ પહેલા છે ને શાક માર્કેટમાં શાક લેવા ગયા હતા ને, તે ચોરની પાછળ લોકો ભાગતા હતા અને એ ચોર કંકુડીને ઓળખતો હતો. તમને વિશ્વાસ ના થતો હોય તો તનુને પૂછો, એણે જ મને કહ્યું. ભાભી, આ બધું કહીને તમે સાબિત શું કરવા માંગો છો? કે કરો પાછી કંકુને બદનામ. ના, સાચે સાચું કહીએ છે કાકા. અને શ્રીભાઈ, દરરોજ દરવાજો કોણ બંધ કરે છે? કંકુ, બરાબર? તો પછી આજે ખુલ્લો કેમ રાખ્યો? પોતાનો ઓળખીતો ચોર ઘરમાં આવીને બધું લઈને ભાગી જાય ને એટલે. ના ભાભી ના, કંકુ આવું ક્યારે ન કરે. અત્યારે તો 1 + 1 2 જ થાય છે. ને છતાં એવું લાગતું હોય તો કંકુને પૂછી લો. ક્યાંથી પૂછે? કંકુ ક્યાં છે ઘરમાં? મને તો લાગે છે પેલા ચોર સાથે ભાગી ગઈ.
બસ યોગિતા, શરમ આવી જોઈએ તમને લોકોને. તમે કંકુ પર શંકા કરો છો? એ બાપા કાકા, હજી તમે શંકા પર જ અટક્યા છો? શંકા નથી કરતા શ્રીભાઈ, શંકા નહીં, અમે કંકુડી પર આખો આરોપ જ મૂક્યો છે. શ્રી, તું આ લોકોની વાત નહીં સાંભળ. તું જા, તું કંકુને ગોતવા જા. જા. હા હા જાઓ શોધો, એ મળશે ને તો દાગીના મળશે. અને કંટોળા મળશે? અત્યાર સુધી તો કંકુડી એના ચોર સાથીદાર સાથે બધું લઈને ક્યાંય દૂર ભાગી ગઈ હશે. ભાઈ કદાચ એ ચોર જ કંકુરીની ઉપાડી ગયો હોય. યસ પ્રિયા, શક્ય છે. હજી ગઈકાલે જ કંકુને કિડનેપ કરવાની ટ્રાય થઈ છે. છેલ્લે બાકી કામ પાર પડી ગયું. લાગી ગયો જેકપોટ. ગાડી જલ્દી બોસ પાસે લે, રૂપિયા આપણી રાહ જોઈ રહ્યા છે. કાકા, આઈ એમ શ્યોર નક્કી કંકુનું અપહરણ જ થયું છે. ભાભી, આ તો ખરું થઈ ગયું નહીં? ખરું નહીં, ખરાના માથે 4 આની થઈ ગઈ. પણ કોઈ કંકુનું અપહરણ કરે શું કામ? શ્રી, બેટા આટલી મોટી વાત પહેલા તે કેમ કોઈને ઘરમાં કરી નહીં? શ્રી, તારે મને તો કેવું જોઈતું હતું. અરે એ બધું તો ઠીક છે, પણ પહેલા એ તો વિચાર કરો કે કોઈ કંકુને શું કામ ઉપાડી જાય? કોઈને ઉપાડી જવા માટે કારણ તો જોઈએ ને. અને વધારે પડતું કિડનેપિંગ પૈસા માટે થતું હોય છે. અને કંકુડી પાસે તો ભગ્યું ન. હા, તો પછી કોઈ કંકુને શું કામ ઉપાડી જાય? પપ્પા તમને કીધું ને એ જ વાત છે. કંકુડીએ ચોરને ઘરમાં બોલાવ્યો, પછી 2 જણાએ સાથે મળીને ચોરી કરી ને પછી એ ઘરમાંથી ભાગી ગઈ. શ્રી, મને લાગે છે કે આપણે પોલીસ કમ્પ્લેન કરવી જ જોઈએ. સાચી વાત છે જીજુ, ચલો આપણે જઈએ. 1 મિનિટ હું પણ આવું છું. ના કાકા, તમે ઘરે રહો, હું શ્રીની સાથે જાઉં છું. શું છે કે કંકુની માટે એનું પોતાનું કોઈ ઘરમાં હોવું જોઈએ. ડોટ આવ્યો. લેટ્સ ગો. આ દોડાદોડીની કોઈ જરૂર નથી. કંકુને કોઈએ કિડનેપ નથી કરી. ભાભી સમજાઈ ગયું, મને અંધોય સમજાઈ ગયું. શ્રીભાઈએ હમણાં જ કીધું ને કે કંકુડીને કોઈ અપહરણ કરવા આવ્યું હતું, પણ કંકુડીને લઈને ન ગયું. એ પણ કંકુડીનો જ પ્લાન હતો. શું છે કે ચોરી કરતા પહેલા છે ને એને બધી સાબિતી ભેગી કરી દીધી. હા, હવે સમજાયું. એ છે ને પોતાના કિડનેપિંગના બાને બહાર ગઈ અને પછી દાગીના બધા સગે વગે કરી નાખશે. પછી પાછી ઘરે આવશે અને કહેશે માવડીએ મારી મદદ કરી ને હું પેલા લોકોના ચંગુલમાંથી છૂટીને આવી ગઈ. વાહ ભાભી, તમે તો બહુ જ સરસ રાઇટર નીકળ્યા. હા, પણ તમે એ ભૂલી ગયા છો કે સ્ટોરી લખતા તો મને પણ આવડે છે. હું પણ કહી શકું કે આ ચોરીનું નાટક તમારું છે. તમારા કે તમન્ના ભાભીના દાગીના ક્યાંય ગયા જ નથી. રિયા, નાના અને મોટા વચ્ચેનો ભેદ સમજ. ભાભી માં સમાન ગણાય.